હજી નહીં કર્યો પણ 2 મિનિટ જ છે. એક સુવિખ્યાત કંપનીના મેનેજર એમને લખેલું લખાણ તે પોતે પણ ઉકેલી શકતા ન હતા તે તેમણે ક્યારે કોના માટે અને કેમ પત્ર લખતો બરોબર કે પોતે પણ એમનું લખાણ ઉકેલી નતા શકતા કે તેમને ક્યારે કોના માટે અને કેમ પત્ર લખેલો છે બરોબર. વેદ સાહેબ ભલા માણસ હતા. ચાલો એના પછી ના બેટા ઉભો રહે. હવે આ નોટમાં લખવાનું છે એટલે મારો પાઠ પતી જાય. રૂઢિપ્રયોગનો અર્થ આપણી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જંખવાળા પડી જવું એ આગળ આપણે સમજાયું બરોબર. તો વાક્ય શું લખશો? આટલું રાખીશ એટલે આની ઉતાવળ ના કરશો. આમ રાખીશ. હું હરફ નહીં કરું. ચોકીમાં લખવા જાઓ. ચોકીમાં લખતા જાઓ. હવે લો બેટા કરું છે. હવે ચોપડીમાં જ લખતા જાઓ. હું રફ નહીં કરું. આ કોની છે? બેટા ચલો આગળ છે જ આન્સર. છોભીલા પડી જાઓ બરોબર. તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકો કે ખોટું બોલનાર સત્ય સાંભળીને જંખવાળા પડી જાય છે બરોબર. એ છોભીલા પડી જાય ને તો એમાં એ વાક્ય લખવાનું. લખો. આન્સર આગળ આપેલા છે. તમારે ખાલી શું લખવાનું છે? વાક્ય કે ખોટું બોલનાર સત્ય વાત જાણીને અથવા સત્ય સામે આવતા ખોટું બોલનારને સત્ય સામે આવતા છોભીલા પડી જાય છે બરોબર છે. વાક્ય થાય ને આવું. ચલો સ્પષ્ટ થઈ જાઓ. આશ્ચર્યચકિત થઈ જાઓ. નીરવને દોડમાં નંબર આવ્યો તે જાણી તેના પપ્પા સ્તબ્ધ થઈ ગયા બરોબર. પછી મોતિયા મરી જવા. હોશ કે હિંમત ગુમાવી. હોશ ગુમાવો, હિંમત ગુમાવી. બરોબર. ચલો હોશ ક્યારે ગુમાવો તમે? ક્યારે ગુમાવો? રસ્તા પર ભારે એક્સિડન્ટ જોઈને અથવા એવું પણ લખાય રસ્તા પર ભારે એક્સિડન્ટ જોઈને
મળે? સિંહ બતાવો. જંગલમાં સિંહને જોઈને પ્રવાસીઓના મોતિયા મરી ગયા. પણ આપણે આ લખાય કે રસ્તા પર દોડતી ગાય કે દોડતા બળદને જોઈને અમારા મોતિયા મરી ગયા. બરોબર. ચલો નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો એ આ રફ કરીને લખું છું અને તમે બુકની બાજુમાં પેન્સિલથી લખો. એ નોટબુકમાં પછી લખજો. હા, નહીં કરું મેં કીધું નહીં કરું એટલે નહીં કરું. એ તમને કેમ વાતો છે? કઈ થાય છે ત્યાં? બારે વિભાગ કોઈ છે? દેખાય છે? એમ જોડી અરે વાહ. બધાએ જોવા નહીં જરૂર. ચલો બસ હવે સીધો આન્સર છે. હું ખોટું કહેતો હતો. બસ હા સીધો આન્સર જ લખો એમ કહું છું. તારું ધ્યાન કર. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું. થર્ડ ના સાહેબ આજે એમને ઘણી મદદ કરી. નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધી તેને મૂળ જગ્યાએ પર મૂકો. ચલો લખો. એની બાજુમાં જ લખજો આન્સર. ક્રિયાપદ. ક્રિયા તો ક્રિયા કઈ હોય તો ખબર છે ને? ખાવાની, આવવાની, ચાલવાની. જેમાં ઇંગ્લિશમાં આપણે શું કહીએ? એક્શન વર્ડ કહીએ છીએ ને? હા બસ એક્શન વર્ડ કહીએ. ચલો સીધો આન્સર લગાવું છું. પહેલામાં છે આવો. તો આવાની નીચે લાઈન કરો અને એને યોગ્ય જગ્યાએ મૂકો. મારા ચાખેલા બોર ખાવા આવો. હું અહીં રમત રમાડું છું. ખરેખર હું રમત રમાડું છું. મારા ચાખેલા બોર ખાવા આવો. બરોબર. સેકન્ડ શું છે? બીજામાં શું છે આન્સર? કઈ ક્રિયા છે? રાજાએ ફકીરને જવાબ કે સાંભળ્યો? સાંભળવાની ક્રિયા તો એમાં નીચે લાઈન કરો. રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. એના પછી ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. શું હતું? હતા હે ને? તો એની નીચે લાઈન કરો. પંખીના પીછા ચારે બાજુ વિખરાયેલા. પંખીના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા. બાતો ગયા સીધા બાપુ પાસે. તો આમાં શું છે? ક્રિયા ગયા. ગયા તો બાતો સીધા બાપુ પાસે ગયા. બાતો સીધા બાપુ પાસે ગયા. બરોબર. તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી ખાસકી. તો વાપરી.
છે હો ભાઈ, બનાવવું પણ એક ક્રિયા જ છે, હે ને? તમે લાકડામાંથી બનાવેલી કાસ્કી વાપરી હશે. એના પછીનો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો, પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. તો એ તો તમને આવડે. શું છે? સો લખો, સો, થિયેટર, ફિલ્મ, હાઉસફુલ છે. પછી લેટરમેન્ટ, મેનેજર, લાયન્સ ક્લબ, બાલ્કની, એક્સ્ટ્રા ચેર્સ, ઇન્ટરવલ, પોલીસ, ઓફિસ, કંપની, પીએ, હેડ ઓફિસ, ઓલરાઇટ અને પોસ્ટમાસ્ટર, જેને આપણે પોસ્ટમેન પણ કહીએ છીએ, રાઈટ? ચલો વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. તો એ મેં તમને કીધા હતા કયા છે? ડોક્ટર, નર્સ, પોસ્ટમેન, બરોબર? આપણે ઘણી વખત બોલીએ છીએ પોસ્ટમેન. પછી હા, ટ્યુબલાઇટ, બલ્બ, બ્લેકબોર્ડ. તો એ તમારે આ મેં 5-7 કીધા. હા, પેન, ડસ્ટર એ મેં કીધું હતું. ચલો, અને બધા ઉપરથી 2-3 વાક્ય બનાવીને લખવાના. આ સાથે આ પીરિયડ પૂરો કરી રહ્યો. થેન્ક યુ.